વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત શિક્ષણ પ્રશિક્ષણ તાલીમ વર્ગો જેમાં હું પોતે એમડી પટેલ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આવકારભર્યું સ્વાગત કરું છું. ઓકે, આપણું ચેપ્ટર જે અત્યાર સુધીના આગળના જે ચેપ્ટર ચાલે છે એમાંથી હવે જે સેમિસ્ટર 2 ચેપ્ટર નંબર જે 6 છે જેનો પાર્ટ નંબર 1 આપણે ભણીશું. ચેપ્ટરનું નામ જે છે એ આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ભણીશું. અત્યાર સુધી આપણે ઘણા બધા શાસ્ત્રો ભણી ગયા. ફર્સ્ટ સેમિસ્ટરથી લઈ અને આપણે બધા જ શાસ્ત્રો ભણ્યા જેમાં આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેટલા પણ ફોર્મ્યુલા છે એ બધાનો પણ ઉપયોગ કરે છે. અને નીટની અંદર હવે મેનલી જે ચેપ્ટર છે આપણું એ છે થર્મોડાયનેમિક્સ. ક્લિયર? જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરનું નામ છે થર્મોડાયનેમિક્સ, જેને કહીશું આપણે ઉષ્માગતિશાસ્ત્ર. પહેલાં શબ્દ પરથી સમજીએ કે થર્મો એટલે શું. થર્મો શબ્દ પરથી ખબર પડે કે થર્મો એનું ગુજરાતી થાય ઉષ્મા, જેને આપણે હીટ કહીએ છીએ. જેને શું કહીશું? હીટ. અને ડાયનેમિક્સ મતલબ મિકેનિક્સ થશે. મિકેનિક્સ યંત્રશાસ્ત્ર. એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર મોસ્ટલી આપણે ઉષ્મીય ઉર્જાનું જે ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરીશું. એનો મતલબ ઉષ્મીય ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. અહીંયા આપણે ઉષ્મીય કાર્ય વિશે પણ સમજીશું અને યાંત્રિક કાર્ય વિશે પણ સમજીશું. એટલે ઉષ્મીય ઉર્જાનું ભૌતિક વિજ્ઞાનની આવી એક શાખા છે કે જેમાં ઉષ્મીય ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતી શાખા, જેને આપણે થર્મોડાયનેમિક્સ કહીશું, જેનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. સૌ પ્રથમ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો જે પદાર્થનું તાપમાન વધુ હોય, ઓબ્વિયસલી તે પદાર્થની ઉષ્મા ક્યુ પણ કેવી હશે? વધારે હશે. અને જે પદાર્થનું તાપમાન ઓછું હોય, ઓબ્વિયસલી એ પદાર્થ જોડે ઉષ્મા ક્યુ ક્વોન્ટિટી ઓફ હીટ એ કેવી હશે? ઓછી હશે. ક્લિયર? હવે ઉષ્મીય ઉર્જાનું ભૌતિક વિજ્ઞાનની આવી શાખા છે કે જેમાં ઉષ્મીય ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતી શાખા, જેને આપણે થર્મોડાયનેમિક્સ કહીશું. કેટલાક આમાં નિયમો પણ ભણીશું. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ અને થર્મોડાયનેમિક્સનો બીજા ક્રમનો નિયમ પણ આપણે આગળ જોઈશું. હવે થર્મોડાયનેમિક્સની અંદર જનરલી એ જોતાં પહેલાં આપણે વાયુનું જે ગતિવાદ ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર નંબર 8 સેમિસ્ટર 1, એ વાયુના ગતિમાં કેટલાક બેઝિક ફંડા છુપાયેલા છે થર્મોડાયનેમિક્સના. ક્લિયર? તો એને ઉષ્મા પ્રસરણ નામનું ચેપ્ટર ભણ્યા આપણે, ચેપ્ટર નંબર 7, જેમાં પણ બેઝિક ફંડા આના છુપાયેલા છે. એ પહેલાં થોડા એને બેઝિક ફંડાને આપણે ક્લિયર કરીશું. ઓકે, તો ઉષ્માશાસ્ત્રની અંદર આપણે જનરલી બે રાશિઓ ભણીએ છીએ. એક રાશિ છે સૂક્ષ્મ રાશિ. જનરલી ઉષ્માશાસ્ત્રની દ્રષ્ટિએ રાશિઓને બે પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે. નંબર 1 છે સૂક્ષ્મ રાશિ અને નંબર 2 છે સ્થૂળ રાશિ. તો જનરલી રાશિઓ બે પ્રકારની છે. એક છે સૂક્ષ્મ રાશિ છે અને નંબર 2 છે સ્થૂળ રાશિ છે. ક્લિયર?
सूक्ष्म राशि जेने आपणे माइक्रोस्कोपिक क्वॉन्टिटीज कहीशुं। सूक्ष्म एटले माइक्रो, माइक्रोस्कोपिक क्वॉन्टिटीज अने स्थूल राशिओ जेने मैक्रोस्कोपिक क्वॉन्टिटीज कहीशुं। बंने राशिओमां शुं डिफरन्स छे ए पहेला आपणे चेक करीशुं। सूक्ष्म राशिओनी वात करीए तो वायुनी जे गतिवाद चेप्टरना आमां भण्या, जेनी अंदर मुख्यत्वे 3 राशिओनो उपयोग करता भौतिक राशि। वायुનું દબાણ એટલે પ્રેશર P, વાયુનું તાપમાન એટલે T અને વાયુનું કદ એટલે વોલ્યુમ અને વાયુનું દર જેને માસ કેપિટલ M કહેતા હતા. ક્લિયર? તો સૂક્ષ્મ રાશિઓ કઈ કઈ છે તો એના એક્ઝામ્પલ આપીએ આપણે. તો સૂક્ષ્મ રાશિઓનું એક્ઝામ્પલ આપવું હોય અને સ્થૂળ રાશિઓનું એક્ઝામ્પલ પહેલાં જોઈએ. સ્થૂળ રાશિ એટલે શું? સ્થૂળ રાશિ એટલે જે રાશિઓ સીધે સીધી માપી શકાતી હોય, માપી શકાતી હોય એવી રાશિઓને આપણે સ્થૂળ રાશિઓ કહીશું. મતલબ ડાયરેક્ટલી મેઝરમેન્ટ થઈ શકે છે. કોઈ ઇક્વિપમેન્ટ્સ એવું કે એ ઇક્વિપમેન્ટ્સ દ્વારા આપણે એ રાશિને શું કરી શકીએ? મેઝરમેન્ટ કરી શકીએ સીધે સીધું, જેને આપણે સ્થૂળ રાશિ કહીશું. એના એક્ઝામ્પલ જોઈએ કયા કયા છે. જેમ કે વાયુનું દબાણ, મારે વાયુનું દબાણ માપવું છે. દબાણ માપવું હોય તો આપણે બેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. વાયુનું દબાણ છે, વાયુનું કદ છે, વાયુનું તાપમાન છે, ટેમ્પરેચર, વાયુની આંતરિક ઉર્જા. આ બધી રાશિઓ જો મારે મેઝરમેન્ટ કરવી હોય તો આપણે સ્થૂળ રાશિનો ઉપયોગ કરી શકીએ, જેને કહેવાય સ્થૂળ રાશિ. એવી રાશિઓ કે જેને સીધે સીધી માપી શકાતી હોય કોઈ સાધન દ્વારા, એવી રાશિઓને સ્થૂળ રાશિઓ કહીશું. જેમાં એક્ઝામ્પલ છે દબાણ, કદ, તાપમાન અને આંતરિક ઉર્જા. ઓકે. અને સૂક્ષ્મ રાશિઓની વાત કરીએ આપણે તો સૂક્ષ્મ રાશિઓની અંદર છે વાયુના અણુઓની ઝડપ. વાયુના અણુઓની ઝડપ એ કઈ રાશિ છે? સૂક્ષ્મ રાશિ છે. એ અણુનું વેગમાન એ પણ કઈ રાશિઓ છે? સૂક્ષ્મ રાશિ છે. ક્લિયર? તો આ વાયુની ઝડપ છે, વાયુનું વેગમાન છે, આ બધી સૂક્ષ્મ રાશિઓ. કારણ કે જ્યારે આપણે ચેપ્ટર નંબર 5 અને 6 સેમિસ્ટર 4 જેમાં આપણે અભ્યાસ કરીશું પરમાણુ અને ન્યુક્લિયસ, જેની અંદર આપણે વાયુના અણુઓની ઝડપ કે સૂક્ષ્મ જે વાયુ છે, વાયુ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. એ દરેક કણો કેટલી ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને એ કણોની પોતાના પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવે છે. તો જનરલી રાશિઓને 2 પ્રકારમાં ડિવાઈડ કરીશું, સૂક્ષ્મ રાશિ અને સ્થૂળ રાશિ. ઘણીવાર MCQમાં પૂછાય છે. હવે આગળના ટોપિક પર જઈશું આપણે થોડું. હવે આપણને ખબર છે કે ઉષ્માનું વહન જનરલી આપણને થાય કે ઉષ્માનું વહન કઈ દિશામાં થાય? તો ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. આગળ આપણે તરલનું મિકેનિક્સ પણ ભણી ચૂક્યા, જેની અંદર આપણે જોતા કે તરલનું વહન હંમેશા વધુ દબાણવાળા ભાગથી ઓછા દબાણવાળા ભાગ તરફ તરલનું વહન થાય છે. પછી ભણ્યા વિદ્યુત સ્થિતિમાન, કારણ કે વિદ્યુતશાસ્ત્રની અંદર સૌથી અગત્યની ભૌતિક રાશિ કોઈ હોય તો એ વિદ્યુત સ્થિતિમાન છે. અને વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજનું વહન હંમેશા, વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા વધુ વોલ્ટેજવાળા છેડાથી ઓછા વોલ્ટેજવાળા છેડા તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એ જ રીતે ઉષ્માશાસ્ત્રની વાત કરીશું તો ઉષ્માશાસ્ત્રની અંદર ઉષ્માનું વહન
વધુ તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. સિમ્પલ મારી જોડે માની લીધું કે બે પદાર્થો છે. એક પદાર્થ છે હોટ બોડી એટલે ગરમ પદાર્થ, અને બીજો પદાર્થ છે કોલ્ડ બોડી જેને આપણે ઠંડો પદાર્થ કહીશું. હોટ બોડી જેનું ટેમ્પરેચર સપોઝ T1 છે, કોલ્ડ બોડીનું ટેમ્પરેચર સપોઝ T2 છે. ઓબ્વિયસલી આપણને ખબર છે હોટ બોડી એટલે ગરમ પદાર્થ જોડે ઉષ્માનો જથ્થો વધારે હોય એટલે એનું તાપમાન પણ વધુ હોય. ઠંડા પદાર્થ જોડે ઉષ્માનો જથ્થો ઓછો હોય એટલે તાપમાન એનું ઓછું હોય. તો અહીંયા લખીશું કે જ્યાં T1 ગ્રેટર દેન T2 હશે. તો એનો મતલબ કે T1 હોટ પદાર્થ ગરમ પદાર્થ જોડે ઉષ્માનો જથ્થો ક્વોન્ટિટીઝ વધારે છે, કોલ્ડ બોડી ઠંડા પદાર્થ જોડે ઉષ્માનો જથ્થો ઓછો છે. તો હંમેશા ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ ઉષ્માનો વિનિમય થાય છે. અને ઉષ્માનો વિનિમય જેને આપણે Q તરીકે કહીશું. તો ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે. આપણને સવાલ થાય કે ક્યાં સુધી ઉષ્માનું વહન થાય? તો જ્યાં સુધી બંનેના તાપમાન, જ્યારે બંનેના તાપમાન સરખા થઈ જાય, મતલબ T1 બરાબર T2 થઈ જાય, ત્યારે ઉષ્માનું વહન વિનિમય પામતો ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q કેવો થઈ જશે? 0 થઈ જશે. મતલબ ઉષ્માનો વિનિમય થશે નહીં. ક્લિયર? એનો મતલબ કે આ બંને જે પદાર્થો છે એ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે એવું કહી શકાય. ઉષ્મીય સંતુલનમાં છે મતલબ બંનેમાં ઉષ્મા સરખી છે. જો ઉષ્મા સરખી છે તો બંનેના તાપમાન ટેમ્પરેચર પણ સરખા જ હોય. એનો મતલબ બંને તાપમાનનું બેલેન્સિંગ જળવાઈ રહેશે. એનો મતલબ કે આ બંને કણો પદાર્થો, ગરમ પદાર્થ અને ઠંડો પદાર્થ એકબીજા સાથે તાપીય સંતુલનમાં જેવું કહી શકીએ. હવે આપણે જોઈશું રાશિને પહેલાં ડિવાઈડ કરી સૂક્ષ્મ રાશિ અને વાત કરી આપણે સ્થૂળ રાશિ. સૂક્ષ્મ રાશિને વાત કરી સ્થૂળ. હવે એ જ રીતે જનરલી આજે ઉષ્મા ગતિશાસ્ત્રની અંદર જે બે રાશિઓ છે એને પણ બે ભાગમાં ડિવાઈડ કરીશું. ઉષ્મા ગતિશાસ્ત્રની જે ચલ રાશિઓ છે, કઈ કઈ છે ચલ રાશિઓ? તો એ તમે ભણી ચૂક્યા છો. તો તાપમાન છે, દબાણ છે, કદ છે, આંતરિક ઉર્જા છે. ક્લિયર? દ્રવ્યનો જથ્થો છે, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધી ઉષ્મા ગતિની શાસ્ત્રની ચલ રાશિઓ છે. એ ચલ રાશિઓને પણ આપણે જનરલી બે ભાગમાં ડિવાઈડ કરીશું. નંબર 1 જોઈશું જેને કહેવાય એક્સટેન્સિવ ચલ રાશિ, જેને કહીશું એક્સટેન્સિવ વેરિયેબલ અથવા ક્વોન્ટિટીઝ. અને નંબર 2 છે ઇન્ટેન્સિવ વેરિયેબલ. મતલબ બે પ્રકારની ચલ રાશિઓ જોઈશું, એક એક્સટેન્સિવ અને નંબર 2 છે ઇન્ટેન્સિવ. અને ગુજરાતીમાં પણ આપણે એક્સટેન્સિવ જ લખીશું. એક્સટેન્સિવ ચલ રાશિઓ. આ નંબર 2 છે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ. તો એ બે પ્રકારની ચલ રાશિઓ આપણે ભણવાની છે. એક્સટેન્સિવ ચલ રાશિઓ કોને કહી શકાય? તો એક્સટેન્સિવ ચલ રાશિઓ કે જે ચલ રાશિઓ દર એટલે કે પરિમાણ ઉપર આધારિત હોય. દર એટલે કે પરિમાણ પર આધારિત હોય એવી ચલ રાશિઓને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહીશું. અને જે ચલ રાશિઓ દર એટલે કે પરિમાણ પર આધારિત ન હોય એવી ચલ રાશિઓને આપણે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કહીશું. પરિમાણ એટલે ડાયમેન્શન. પદાર્થનું ડાયમેન્શન એટલે કે પદાર્થની લંબાઈ છે, પદાર્થનું કદ છે, પદાર્થનું ક્ષેત્રફળ, એ પદાર્થનું શું કહી શકાય? પરિમાણ કહી શકાય, ડાયમેન્શન. અને કોઈ પણ પદાર્થનું મેન્યુફેક્ચરિંગ કરતાં પહેલાં આપણે એનું ડાયમેન્શન નક્કી કરવું પડે છે. તો દર એ પણ પદાર્થનું એક પરિમાણ છે. તો કીધું કે જે રાશિઓ દર પર આધારિત હોય એવી રાશિઓ એક્સટેન્સિવ ચલ રાશિઓ કહી શકાય, અને જે રાશિઓ દર પર આધારિત ન હોય એવી રાશિઓને ઇન્ટેન્સિવ રાશિઓ કહી શકાય.
એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ છે દર, કદ, દર છે, કદ છે, આંતરિક ઉર્જા જેને આપણે કહીશું ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા, પછી એન્થાલ્પી, ક્લિયર, અને એન્ટ્રોપી. આ બધી જે ચલ રાશિઓ છે એ બધી જે ચલ રાશિઓ એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. કેમ? સિમ્પલ, દર વધે તો એ પદાર્થનું કદ ઓબ્વિયસલી વધવાનું છે. ક્લિયર? કોઈ પદાર્થને ઉષ્મીય ઉર્જા વધારે આપું છું તો એની ઇન્ટરનલ એનર્જી પણ શું થશે? વધશે. દર વધુ છે એનો મતલબ એની ઇન્ટરનલ આંતરિક ઉર્જા વધશે, એન્થાલ્પી પણ, એન્ટ્રોપી. તો આ બધી જે રાશિઓ છે એ એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. હવે જોઈશું ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કયું છે, કે જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ તાપમાન, દબાણ. શું કોઈ પદાર્થના દરમાં જથ્થાનો મતલબ વધારો કરવામાં આવે તો શું એ પદાર્થનું ટેમ્પરેચર વધી જાય? યસ ઓર નો? તો નો, એ પદાર્થનું ટેમ્પરેચર નહીં વધે, એ પદાર્થનું દબાણ પણ વધતું નથી. એનો મતલબ તાપમાન છે, દબાણ છે, pH ભણી ગયા આપણે કેમિસ્ટ્રીમાં, pH, પછી ઘનતા, ડેન્સિટી, કોઈ પણ પદાર્થ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, આ બધી જે ચલ રાશિઓ છે એ ઇન્ટેન્સિવ વેરિયેબલ એટલે કે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. ક્લિયર? તો એક્સટેન્સિવ ચલ રાશિઓ અને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ. એક્સટેન્સિવ ચલ રાશિઓની અંદર દર, કદ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી અને એન્ટ્રોપીનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ઇન્ટેન્સિવ ચલ રાશિઓમાં તાપમાન, દબાણ, pH, ઘનતા, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો સમાવેશ કરવામાં આવે છે. આ જે એક્સટેન્સિવ ચલ રાશિઓ જે છે એ એક્સટેન્સિવ ચલ રાશિઓ એડિટિવ ઇન નેચર, મતલબ એડ થઈ શકે છે. જેમ કે કોઈ પદાર્થનો દર છે તો એ પદાર્થના દરમાં વધારો કરી શકાય છે. કેમ? એ પદાર્થના દરમાં જથ્થામાં વધારો કરું તો ઓબ્વિયસલી દર વધે, એનો મતલબ ઇનડાયરેક્ટલી કે વોલ્યુમ એટલે કે કદ વધતું જાય છે, એટલે એકબીજામાં મિક્સિંગ થઈ શકે છે. જ્યારે ઇન્ટેન્સિવ જે વેરિયેબલ છે, જેને કોઈ પદાર્થનું તાપમાન વધારું છું, ટેમ્પરેચર, તેનો મતલબ કે દબાણમાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ કે આ જે તાપમાન છે એની અંદર દબાણ મિક્સ થઈ શકતું નથી. ક્લિયર? મતલબ એ ઇન્ટેન્સિવ વેરિયેબલ છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીશું કે બંને વચ્ચે શું ડિફરન્સ છે. આપણે વાત કરી ઇન્ટેન્સિવ ચલ રાશિઓ અને એક્સટેન્સિવ ચલ રાશિઓ. ક્લિયર? તો હવે ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ ચલ રાશિઓનું એક એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલથી વધારે ખ્યાલ આવશે. માની લીધું કે મારી જોડે એક ઘનતા છે, ડેન્સિટી. ઘનતા શોધવાનું સૂત્ર છે ઘનતા બરાબર દર ભાગ્યા કદ, એટલે ρ બરાબર m/v. m કેવી રાશિ? એક્સટેન્સિવ, એ ઇન્ટેન્સિવ. તો m એ કઈ રાશિ છે? એક્સટેન્સિવ ચલ રાશિ છે. જ્યારે v એ કઈ રાશિ છે? કદ, એ પણ એક્સટેન્સિવ. કેમ? બંને રાશિઓ દર પર આધારિત છે. તો બે એક્સટેન્સિવ ચલ રાશિઓનો ગુણોત્તર હંમેશા કઈ રાશિ મળશે? તો ઇન્ટેન્સિવ ચલ રાશિ મળશે. ઇન્ટેન્સિવ ચલ રાશિ મળશે. તેવું કહી શકાય કે બે એક્સટેન્સિવ ચલ રાશિઓનો ગુણોત્તર હંમેશા કઈ રાશિ મળશે? તો ઇન્ટેન્સિવ ચલ રાશિ મળશે. એટલે આપણે વાત કરી એક્સટેન્સિવ ચલ રાશિ, ઇન્ટેન્સિવ ચલ રાશિ. ક્લિયર? હવે આગળનો ટોપિક જોઈશું તો પહેલાં થોડા ઘણા ફંડાનો આપણે ઉપયોગ કરીશું. આપણે ભણી ગયા, જેમ કે સિમ્પલ આનું એક્ઝામ્પલ આપો તો આવું આપી શકું છું. મારી જોડે આવી એક સિસ્ટમ છે, તંત્ર છે. સિસ્ટમ યાની મોર દેન વન પાર્ટિકલ્સ, એક કરતાં વધારે કણો હોય તેને આપણે સિસ્ટમ એટલે કે તંત્ર કહીશું. કે હવે સિસ્ટમની અંદર માની લીધું કે આ સિસ્ટમનું દબાણ P0 છે, વોલ્યુમ કદ V0 છે, ટેમ્પરેચર T0 છે અને એનું દર માસ કેપિટલ M છે. આ સિસ્ટમ છે. આ સિસ્ટમને હું અહીંથી આટલા ભાગમાં ડિવાઈડ કરું છું. સિસ્ટમનો આટલો ભાગ વિચારું છું. તો હવે શું થશે? તો જો સિસ્ટમનો આટલો ભાગ વિચારું તો એનો મતલબ કે એનું કદ સિસ્ટમનું પહેલાં વધારે હતું, મતલબ મેક્ઝિમમ.
હવે સિસ્ટમના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો હવે આટલા ભાગમાં કદ હશે એનું વોલ્યુમ, એટલે આટલા ભાગમાં એનું કદ હશે, એટલે આટલા ભાગમાં એનું વોલ્યુમ હશે. તો વી શું થાય? ઘટે, મતલબ વોલ્યુમ ઘટશે, કદ ઘટે. તેનું માસ, પહેલાં જથ્થો વધારે હતો દર, તો હવે એનો દર પણ શું થાય છે? માસ ઘટે છે. તો શું હવે ટેમ્પરેચર ઘટી જશે? તો ના. દબાણ ઘટી જશે? તો ના. તો દબાણ અને કદ, દબાણ અને ટેમ્પરેચર, એટલે કે દબાણ અને તાપમાન બંને બદલાતા નથી. કેમ? કારણ કે બંને દર ઉપર આધારિત છે નહીં, માટે આ બંને કઈ રાશિઓ છે? ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. તો આ જે બંને ચલ રાશિઓ છે એ કઈ ચલ રાશિઓ છે? ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. જ્યારે કદ અને જે આ માસ છે એ કઈ ચલ રાશિઓ લઈશું? એક્સટેન્સિવ ચલ રાશિઓ તરીકે સ્વીકારીશું. ઓકે, તો આપણે બે પ્રકારની ચલ રાશિઓ ભણ્યા, એક્સટેન્સિવ ચલ રાશિ અને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ. હવે કેટલાક બેઝિક ફંડા છે આપણી જોડે. એવોગેડ્રો નંબર્સ, જેમાંથી ઘણા એમસીક્યુ પૂછાય છે. એવોગેડ્રો અંકની વાત કરીશું, જેને આપણે Na સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. શું છે એવોગેડ્રો અંક? એવોગેડ્રો એવું એક વૈજ્ઞાનિકનું નામ છે, સાયન્ટિસ્ટ છે, જેને એક નંબર શોધેલો છે એવોગેડ્રો અંક, જેને આપણે Na કહીશું. એવોગેડ્રો અંકની અંદર આપણે એવું કહી શકાય કે જો વ્યાખ્યાનો એવોગેડ્રોએ અધિતર્ક આપ્યો છે કે જો પી, વી અને ટી, જો કોઈ વાયુઓ માટે અથવા તો જો જુદા જુદા વાયુઓ માટે પીવીટીના મૂલ્યો જુદા જુદા વાયુઓ માટે એક સરખા રાખવામાં આવે, એક સરખા રાખવામાં આવે તો તે જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. તો માની લીધું કે મેં 3 પાત્ર લીધા છે, એ 3 પાત્રોની અંદર અલગ અલગ વાયુ એડ કરેલો છે. ક્લિયર? એ ત્રણેય વાયુની અંદર અલગ અલગ વાયુ એડ કર્યો છે, જેમાં ત્રણેય કન્ડિશનમાં પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમ જો એક સરખું રાખવામાં આવે તો એ ત્રણેય વાયુની અંદર અણુઓની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. એટલે એવું કહી શકાય કે N1 બરાબર N2 બરાબર N3 કહી શકાય. એટલે વ્યાખ્યા અધિતર્ક છે, જે એવોગેડ્રોનો અધિતર્ક શું છે કે જો પી, વી અને ટી પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચરના મૂલ્યો જુદા જુદા માટે જુદા જુદા વાયુઓ માટે જો એક સરખા રાખવામાં આવે તો તે જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હશે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપીએ આપણે, એક્ઝામ્પલથી જોઈશું તો વધુ ખ્યાલ આવશે. અને એવું પણ કહી શકાય કે એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા, એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા, જેને એક મોલમાં રહેલા અણુઓની સંખ્યાને એવોગેડ્રો નંબર્સ કહે છે. જેને શું કહીશું? એવોગેડ્રો અંક કહે છે. તેની વ્યાખ્યા આવી પણ આપી શકીએ છીએ કે એક મોલમાં રહેલા અણુઓની સંખ્યાને, જેને આપણે શું કહીશું? એવોગેડ્રો અંક કહીશું. સિમ્પલ એક્ઝામ્પલ, જેમ કે મારી જોડે અહીંયા એક પાત્ર છે, અહીંયા પિસ્ટન છે, પણ એ કેવું પિસ્ટન છે? હવાચુસ્ત પિસ્ટન છે. આ પિસ્ટનની અંદર આ સિલિન્ડરમાં કોઈ વાયુ ગેસ ભરેલું છે, પણ એ વાયુ કેટલો છે? 1 મોલ વાયુ છે. કેટલો છે? 1 મોલ વાયુ, એટલે મ્યુ બરાબર 1 મોલ. તો આ સિલિન્ડરની અંદર કેટલા મોલ વાયુ ભરેલો છે? 1 મોલ વાયુ ભરેલો છે. ક્લિયર? તો આ 1 મોલ વાયુમાં અથવા તો 1 મોલ ઓક્સિજન વાયુ છે. કેટલો છે? ઓક્સિજન વાયુ છે 1 મોલ O2. તો
આમાં કેટલા અણુ રહેલા હશે? તો 1 મોલ ઓક્સિજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા, અને જોયું કે 1 મોલ ઓક્સિજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ જેટલી હોય છે. તો એવોગેડ્રો એવું જોવા મળ્યું કે જો એને 1 મોલ માની લીધું કે ઓક્સિજન વાયુ લીધો છે, તો 1 મોલ ઓક્સિજન વાયુમાં જે રહેલા અણુઓની સંખ્યા જે છે એ અણુઓની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ જેટલી હોય છે. થોડું આને આગળ સમજીશું વધુ. તો આપણે કીધું કે 1 મોલ વાયુ છે, તો 1 મોલ વાયુની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ જેટલી હોય છે. હવે એવોગેડ્રો મારે મોલ શોધવો છે. મોલ એટલે શું? તો મોલને આપણે ઘણીવાર કેમિસ્ટ્રીમાં n તરીકે દર્શાવીએ છીએ, તો ફિઝિક્સની અંદર આપણે મ્યુ તરીકે દર્શાવીએ છીએ. જનરલી મોલ શોધવાનું સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, અથવા બીજું એક સૂત્ર છે n ભાગ્યા na, જે એવોગેડ્રોએ આપેલું છે કે મ્યુ બરાબર n ભાગ્યા na, જ્યાં કેપિટલ N જે અણુઓની સંખ્યા છે અને Na જે એવોગેડ્રો નંબર છે, એવોગેડ્રો અંક છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/na. બીજો એનો ફોર્મ્યુલા છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/mo, જેમ એટલે એનું વજન, જેને આપણે દર કહીશું, ભાગે mo એટલે અણુભાર અથવા તો એનો પરમાણુ ભાર આપણે લઈ શકીએ છીએ. હવે અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંકનો ગુણોત્તર, જેને આપણે મોલ કહીશું મ્યુ. હવે આપણે કેટલા મોલ વાયુ લીધો છે? 1 મોલ વાયુ લીધો છે, એટલે મ્યુ બરાબર 1 મોલ, તો n ભાગે na થશે. તો n બરાબર શું થયું? Na થયું. આનો મતલબ શું થયો? કે આ 1 મોલ વાયુમાં અણુઓની સંખ્યા n કેટલી હોય છે? તો એવોગેડ્રો અંક જેટલી હોય છે. કેટલી? તો 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ. ક્લિયર? તો આ એવોગેડ્રો અંકની વાત કરી. ક્લિયર? હવે બીજું સૂત્ર આપણે જોયું m ભાગ્યા ma. તો અહીંયા પણ આપણને 1 મોલ આપેલો છે, તો 1 m/mo લઈશું, તો અહીંયા પણ mo થાય. mo ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M. તો એવું બતાવે છે કે જો 1 મોલ વાયુ આપેલો હોય તો એ 1 મોલ વાયુનું દર એ એના અણુભાર જેટલું હોય છે. તો 1 મોલ વાયુનું દર એ કેટલું હોય છે? તો એના અણુભાર એટલે કે પરમાણુ ભાર જેટલું હોય છે. ક્લિયર? જેમ કે તમને કીધું 1 મોલ ઓક્સિજન એનું દર કેટલું? તો એવું કીધું તમને 1 મોલ ઓક્સિજન આપેલું છે, તો આનું દર કેટલું? તો 1 મોલ છે, તો 1 મોલ આપેલો હોય ત્યારે કોઈ પણ વાયુ ત્યાંનું દર એના અણુભાર એટલે કે એનું વજન જેટલું હોય, તેના અણુભાર જેટલું હોય છે એનું વજન. અણુભાર કેટલો ઓક્સિજનનો? 16, પણ 2 છે O2 એટલે 16 દુની 32 ગ્રામ. એનો મતલબ કે 1 મોલ ઓક્સિજનમાં એ ઓક્સિજનનું દર કેટલું હશે? એના અણુભાર જેટલું હશે, અને એનો અણુભાર કેટલો છે? 32 ગ્રામ છે. તો મોલના 2 સૂત્રો છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/na અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M/m0. ક્લિયર? તો 1 મોલ અણુમાં રહેલા અણુઓની સંખ્યા, જેને એવોગેડ્રો અંક કહી શકાય, જેની વેલ્યુ છે 6.022 10⁻23 મોલ ઇનવર્સ. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ, વધુ ખ્યાલ આવશે. માની લીધું કે આ એક વાયુપાત્ર છે. આ વાયુપાત્રની અંદર 200 ગ્રામ ઓક્સિજન ભરેલું છે. કેટલો? 200 ગ્રામ. 200 ગ્રામ ઓક્સિજન છે O2. તો આ 200 ગ્રામ ઓક્સિજનમાં કેટલા અણુઓ સમાયેલા હશે? અણુઓની સંખ્યા કેટલી હશે જે મારે શોધવી છે? કેટલી હશે? તો આપણને ખબર છે કે કોઈ પણ વાયુ આપેલો હોય તેમાં અણુઓની સંખ્યા શોધવામાં આવે છે એવોગેડ્રો અંક પરથી. તો આપણને ખબર છે કે 1 મોલ
ઓક્સિજનમાં 1 મોલ ઓક્સિજનમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? તો અણુઓની સંખ્યા એવોગ્રેડો અંક જેટલી, એટલે 6.022 ગુણ્યા 10⁻23. ક્લિયર? હવે 1 મોલ એટલે 1 મોલની અંદર ઓક્સિજનનું દર કેટલું હોય? તો 1 મોલની અંદર ઓક્સિજનનું દર એના અણુભાર જેટલું હોય. તો ઓક્સિજનનો અણુભાર કેટલો થયો? તો 32 ગ્રામ. એનો મતલબ 1 મોલમાં કેટલા ગ્રામ ઓક્સિજન સમાયેલા હશે? તો 1 મોલની અંદર 32 ગ્રામ ઓક્સિજન છે, કારણ કે 16 ગુણ્યા 2 થશે એટલે 16 દુની 32 ગ્રામ. તો 32 ગ્રામ ઓક્સિજનમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 છે. તો આપણે કેટલા ગ્રામમાં શોધવાની છે? 200 ગ્રામ. તો 200 ગ્રામ ઓક્સિજનમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી હશે? ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા આપણે 200 ઉપર જશે, 32 ગ્રામ નીચે આવશે, ગ્રામ ગ્રામ કેન્સલ, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. એટલે અહીંયાને આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું. તો આપણને છે 200 ગુણ્યા 6.022 એટલે 200 ગુણ્યા 6.022 અને ભાગ્યા 32 કરીશું. તો આન્સર આવશે તમારો, આન્સર આવે છે 37.63. તો 37.63 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ જેટલા અણુઓ આ 200 ગ્રામ ઓક્સિજનમાં સમાયેલા હશે. તો 200 ગ્રામ ઓક્સિજનમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? તો 37.63 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ જેટલી સંખ્યા સમાયેલી હશે. તો આ વાત કરી આપણે એવોગ્રેડો અંશની. ઘણીવાર MCQમાં પૂછાય છે એવોગ્રેડો અંશનો એકમ શું છે? તો મોલ ઇન્વર્સ. વાત કરીશું હવે PV બરાબર nRT આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. ક્લિયર? હવે આદર્શ વાયુ અવસ્થા જે સમીકરણ છે, જેની અંદર આપણે ભણીશું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે શું? ક્લિયર? તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સૂત્ર છે આપણી જોડે PV બરાબર μRT. જનરલી આપણને ખબર છે આદર્શ વાયુ કોને કહી શકાય? તો આદર્શ વાયુ એટલે જે વાયુ PV બરાબર μRT સમીકરણનું પાલન કરતો હોય એવા વાયુને આપણે શું કહીશું? આદર્શ વાયુ કહીશું. અને આદર્શ વાયુ અવસ્થાનું સમીકરણ છે PV બરાબર μRT, જે આપણે ભણી ચૂક્યા છે. પણ વાસ્તવમાં એવું કોઈ આદર્શ વાયુ મેળવી શકાતો નથી. પણ સામાન્ય તાપમાને કોઈ સંજોગોમાં આપણે કોઈ આદર્શ વાયુ તરીકે એને સંકલ્પના કરી શકીએ છીએ. પણ કોઈ પણ તાપમાન અને કોઈ પણ દબાણે કોઈ પણ વાયુ PV બરાબર μRT સમીકરણનું જો પાલન કરતો હોય તો કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે જો એ વાયુ એના PV બરાબર μRT સમીકરણનું જો એ પાલન કરતો હોય તો તે વાયુને આપણે આદર્શ વાયુ કહીશું. પણ વ્યવહારમાં એવું કોઈ આદર્શ વાયુ છે નહીં. તો આપણે સમીકરણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT, જ્યાં P એટલે પ્રેશર, V એટલે વોલ્યુમ, T એટલે ટેમ્પરેચર, μ એટલે મોલ છે અને R જે છે એ વાયુ નિયતાંક અચળાંક છે. શું છે? વાયુ નિયતાંક અચળાંક, જેની વેલ્યુ કેટલી લેવામાં આવે છે? તો 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો જેની વેલ્યુ છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે PV બરાબર μRT. ચલો, PV ઇઝ ઇક્વલ ટુ મ્યુની વેલ્યુ આપણે એડ કરીશું. મ્યુ બરાબર આપણે પહેલું સૂત્ર મૂકી અહીંયા 2 ભાગ ડિવાઈડ કરીશું. તો પહેલું સૂત્ર મૂક્યું મ્યુ બરાબર શું મૂકી શકાય? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/na લઈશું, ઇઝ ઇક્વલ ટુ RT. તો શું થશે? PV ઇઝ ઇક્વલ ટુ n/na, જ્યાં R/na જે છે, ક્લિયર,
વાયુ નિયતાંક અચળાંક અને એવોગ્રેડો અંશ બંનેનો જે ગુણોત્તર છે જેને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે સ્વીકારીએ છીએ, બોલ્ટ્ઝમેન અચળાંક કેબી, તો અહીંયા થશે ઇન્ટુ એન ઇન્ટુ ટી, એટલે સૂત્ર આવશે પીવી ઇઝ ઇક્વલ ટુ કેબી એન ટી. ચલો વીને આપણે ડિવાઈડ કરીશું તો પી ઇઝ ઇક્વલ ટુ કેબી એન અપોન વી ઇન્ટુ ટી, જ્યાં એન અપોન વીને શું કહીશું, સ્મોલ એન તરીકે દર્શાવીશું, તો સ્મોલ એન કેબી ઇન્ટુ ટી. તો નવું એક સૂત્ર આપણે સાબિત કર્યું છે, પી ઇઝ ઇક્વલ ટુ એન કેબી ઇન્ટુ ટી, જ્યાં એન એટલે શું, તો જ્યાં એન એટલે કેપિટલ એન બાય વી, કેપિટલ એન બાય વી એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, જેને આપણે શું કહીશું, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન બાય વી. તો પી ઇઝ ઇક્વલ ટુ એન કેબી ઇન્ટુ ટી, જ્યાં એન એટલે શું છે, કેપિટલ એન બાય વી, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, જ્યાં કેબી, તો કેબી છે બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન એ સાયન્ટિસ્ટનું નામ છે જેને અચળાંક શોધેલો છે કેબી, એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ શોધવી હોય તો બોલ્ટ્ઝમેન અચળાંક કેબીનું સૂત્ર શું થાય, તો કેબી બરાબર આપણે કોની જગ્યાએ કેબી લીધા છે, તો આર ભાગ્યા એન એની જગ્યાએ, તો કેપિટલ આર અપોન એને. હવે આરની વેલ્યુ મૂકીશું 8.314, એને એવોગ્રેડો અંકની નંબરની વેલ્યુ મૂકીશું 6.022 ગુણ્યા 10⁻23. ક્લિયર? જેના પરથી આપણે વેલ્યુ શોધીશું તો બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ આવશે 1.38 ગુણ્યા 10⁻23 વેલ્યુ આવશે. હવે ઉપર એકમ જોઈએ બોલ્ટ્ઝમેન અચળાંકનો, તો બોલ્ટ્ઝમેન અચળાંકનો ઉપર આર, એટલે આરનો એકમ આપણે જોઈશું તો એ જ આવશે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, અને અંકોની સંખ્યા છે એવોગ્રેડો અંક, અંકને કોઈ એકમ હોતો નથી એટલે બોલ્ટ્ઝમેન અચળાંકનો પણ એકમ એ જ થશે. ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે બોલ્ટ્ઝમેન અચળાંક કેબીનો એકમ નીચેનામાંથી ખાલી જગ્યા છે, તો શું થશે, જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આ એક સ્વરૂપ મેળવ્યું. બીજું પી બરાબર મ્યુ ડીનું બીજું સ્વરૂપ મેળવીએ આપણે, તો બીજું સ્વરૂપ મેળવવું હોય તો સૂત્ર છે પીવી બરાબર મ્યુ આર ટી. તો હવે મ્યુની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, તો એમ ભાગે એમઓ પણ મૂકી શકાય, તો એમ ભાગે એમઓ ઇઝ ઇક્વલ ટુ આર ટી લઈશું. ચલો તો પી વીને ભાગાકારમાં લઈ જાઉં તો 1/m0 એમના એમ રાખીશ, આ એમ ભાગાકારમાં શું આવશે, વી આવશે, તો એમ ભાગ્યા વી ઇન્ટુ આર ટી. તો પી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા વી, દર ભાગ્યા કદ, જેને આપણે ડેન્સિટી ઘનતા કહીશું, તો રો આર ટી અપોન m0. એનો મતલબ કે બીજું એક સમીકરણ આપણે સાબિત કર્યું કે પી ઇઝ ઇક્વલ ટુ રો આર ટી અપોન m0. પહેલું સૂત્ર જે સાબિત કર્યું છે પી ઇઝ ઇક્વલ ટુ કેબી એન ટી, અને બીજું એક સૂત્ર સાબિત કર્યું છે પી ઇઝ ઇક્વલ ટુ રો આર ટી અપોન m0. ક્લિયર? અહીં એવું કહી શકાય કે જો વાયુમાં અણુઓની સંખ્યા અચળ રહેતી હોય, બોલ્ટ્ઝમેન અચળાંક તો અચળ જ રહેશે, એ તો કોન્સ્ટન્ટ છે, તો પી પ્રપોઝનલ ટુ ટી કહી શકાય. તો આપણે ગુણોત્તર પણ લઈ શકીએ, P1 ભાગ્યા P2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2. આ સૂત્રમાં P બરાબર રો આર ટી અપોન m0 છે. માની લો કે પરમાણુ દર અચળ રહે છે, આર અચળ રહે છે, તો ઘનતા રો પી અને ટી વચ્ચેનો સંબંધ શું થાય, તો પી પ્રપોઝનલ ટુ રો ઇન્ટુ ટી થઈ શકે છે. આવું પણ થઈ શકે, પરંતુ જો અહીંથી રોને હું સબ્જેક્ટ કરતા બનાવીશ તો રો ઇઝ ઇક્વલ ટુ પી અપોન ટી થશે. તો તમે અહીંયા ગુણોત્તર પણ લઈ શકો છો, રો1 ભાગ્યા રો2 બરાબર પી ભાગ્યા ટી 1 અપોન પી ભાગ્યા ટી 2. તો તમે રો1 અને રો2 એક ઘનતા આપેલી હોય તો બીજી ઘનતા તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો બીજું એક સૂત્ર ફોર્મ્યુલા છે પી બરાબર રો આર ટી અપોન m0. ક્લિયર? ઘણો એક એમસીક્યુ છે આના પરથી, એ આપણે કેલ્ક્યુલેટ પણ કરીશું. તો આપણે બે સૂત્રો મેળવ્યા, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુ ટીનો ઉપયોગ કર્યો, જેમાંથી બે સમીકરણ સૂત્રો સાબિત કર્યા, પી ઇઝ ઇક્વલ ટુ કેબી એન ટી, અને બીજું સૂત્ર છે પી બરાબર રો આર ટી અપોન આપણે શું સાબિત કર્યું છે, m0. ઓકે, હવે આપણે કેટલું એક્ઝામ્પલ જોઈએ, એક તો વધારે ખ્યાલ આવશે. એક એક્ઝામ્પલ ગણીશું. તો મને એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ તો શું છે,
અહીંયા એવું કીધું છે કે NTP એ H2 વાયુના 1 સેન્ટીમીટર ક્યુબમાં અણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા શોધો. NTP એટલે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. ઘણીવાર આપણે STP પણ ભણી ગયા. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. સ્ટાન્ડર્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત કહેવાય, એટલે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. સ્ટાન્ડર્ડ પ્રેશર કેટલું છે? તો સ્ટાન્ડર્ડ પ્રેશર છે 1 એટમોસ્ફિયર, જેને આપણે એક વાતાવરણ દબાણ કહીએ છીએ, જેની વેલ્યુ કેટલી લેવામાં આવે છે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સ્ટાન્ડર્ડ વોલ્યુમ કેટલું છે? તો વોલ્યુમ છે 22.4 લીટર. ક્લિયર? અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે 273.15 કેલ્વિન છે, જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર છે. અને અહીંયા આપણે વાત કરી છે NTP, જે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર છે. એ H2 વાયુના, એટલે H2 એટલે હાઇડ્રોજન આપ્યો છે, તો આનો અણુભાર કેટલો થશે? 2. વાયુના 1 સેન્ટીમીટર ક્યુબમાં અણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા શોધો. પહેલાં તો તમને મુક્તતાના અંશોની સંખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ, ક્લિયર, કે મુક્તતાના અંશો કેટલા થાય. તો મુક્તતાના અંશો, જેને આપણે થોડો ટોપિક રિવિઝન કરીશું. મુક્તતાના અંશો, જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ. મુક્તતાના અંશો, જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીશું. મુક્તતાના અંશો એટલે કે અણુ જેટલી સ્વતંત્ર પ્રકારની ગતિ જેટલી દિશામાં ધરાવી શકે, જેને મુક્તતાના અંશો એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ. કે કોઈ પણ અણુ, કોનો? તો વાયુનો કોઈ પણ અણુ જેટલી સ્વતંત્ર દિશાઓમાં ગતિ ધરાવી શકે, જેને મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ કહીશું. મુક્તતાના અંશો 3 હોય છે. એક પરમાણવિક પણ હોઈ શકે છે, દ્વિપરમાણવિક પણ હોઈ શકે છે, અને ત્રિપરમાણવિક એટલે કે બહુપરમાણવિક પણ હોઈ શકે છે. એટલે મુક્તતાના અંશો 3 પ્રકારે હોઈ શકે: એક પરમાણવિક, દ્વિપરમાણવિક અને બહુપરમાણવિક. એક પરમાણવિક અણુ કયા કયા છે? જેમ કે એક પરમાણવિક અણુ છે, એક્ઝામ્પલ આપીએ, આર્ગોન, હિલિયમ. આર્ગોન છે, હિલિયમ છે, આ બધા જે છે, નિયોન છે, આ બધા એક પરમાણવિક અણુઓ છે. અને આવા એક પરમાણવિક અણુઓના માટે મુક્તતાના અંશો, જેને આપણે F તરીકે, ડિગ્રી ઓફ ફ્રીડમ, જેને આપણે F તરીકે દર્શાવીશું. તો ડિગ્રી ઓફ ફ્રીડમ એક પરમાણવિક અણુ માટે કેટલા હોય છે? મુક્તતાના અંશો 3 હોય છે. એનો મતલબ કે આ પદાર્થ 3 પ્રકારની ગતિ ધરાવી શકે છે. આ ઓનલી એક પરમાણવિક અણુ હોય તે માત્ર કઈ ગતિ કરી શકે? રેખીય ગતિ. ક્લિયર? પણ એ રેખીય ગતિ 3 દિશાઓમાં થઈ શકે છે, કાં તો X ડાયરેક્શનમાં, Y ડાયરેક્શનમાં, કાં તો Z ડાયરેક્શનમાં. કારણ કે એક પરમાણવિક અણુ છે તો એક જ દિશામાં ગતિ કરી શકે, માત્ર રેખીય ગતિ, પણ એ 3 દિશાઓમાં સંભવિત છે: X ડાયરેક્શન, Y ડાયરેક્શન અને Z ડાયરેક્શનમાં. ક્લિયર? માટે ડિગ્રી ઓફ ફ્રીડમ F બરાબર આપણે કેટલા લઈએ છીએ? 3 લઈએ છીએ. પછી જોઈશું દ્વિપરમાણવિક અણુ. તો દ્વિપરમાણવિક અણુ છે CO, એટલે કાર્બન છે, એક ઓક્સિજન છે, દ્વિપરમાણવિક અણુ છે. તો દ્વિપરમાણુક જે અણુ છે, એ દ્વિપરમાણુક અણુમાં મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે 7 લઈશું. કેટલા? 7. ક્લિયર? પણ એ ડિગ્રી ઓફ ફ્રીડમ 7 લઈએ છીએ, એનો મતલબ એ 7 પ્રકારની ગતિ ધરાવે છે. કઈ રીતે? તો નંબર 2 છે રેખીય ગતિ, જે 3 પ્રકારની હશે: X ડાયરેક્શન, Y ડાયરેક્શનમાં, Z ડાયરેક્શનમાં. પછી જોઈશું આપણે એની ચાક ગતિ, રોટેશન પણ થઈ શકે છે. ક્લિયર? અને ચાક ગતિ હોય છે 2 પ્રકારની, કાં તો સમઘડી ડાયરેક્શનમાં, કાં તો વિષમઘડી ડાયરેક્શનમાં. એટલે 2 પ્રકારની ગતિ હશે, રોટેશન. અને નંબર 3 છે કંપન, એટલે દોલિત ગતિ, ઓસિલેશન, જે ઉપર પણ હોઈ શકે, ઉપર તરફ,
નીચે તરફ અપ એન્ડ ડાઉન એટલે આ પણ 2 પ્રકારની હોય. તો ટોટલ 3 + 2 + 5 ને 2 7 એટલે ટોટલ મુક્તતાના અંશો કેટલા હોય છે? 7 હોય છે. તો દ્વિપરમાણુ કણો એ 7 પ્રકારની સંભવિત દિશાઓમાં ગતિ કરી શકે છે. નંબર 1 છે રેખીય ગતિ, જેના મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 3 છે. ચાક ગતિ કેટલા પ્રકારની? 2 ડાયરેક્શનમાં થશે, કાં તો સમગડી ડાયરેક્શન કાં તો વિષમગડી ડાયરેક્શન. અને દોલિત ગતિ છે ઓસિલેશન, જે અપ એન્ડ ડાઉન ઓસિલેશન થઈ શકે છે. મતલબ ટોટલ 7 પ્રકારની સંભવિત ગતિઓ છે. તો દ્વિપરમાણવિક અણુ માટે આપણે મુક્તતાના અંશો કેટલા લઈશું? 7 લઈશું. વાત કરીશું, ઘણીવાર દ્વિપરમાણુક અણુઓ રિજિડ રોટર તરીકે પણ લેવામાં આવે છે. તમને એવું કીધું હોય કે આ દ્વિપરમાણુક અણુને રિજિડ રોટર તરીકે લો. રિજિડ રોટર મતલબ એ રિજિડ છે, દ્રઢ. ક્લિયર? તો દ્રઢ પદાર્થ છે અને રોટર તરીકે લેવાનો છે. એનો મતલબ 2 ચાક ગતિ એને કેન્સલ કરીશું તો અહીં કેટલી ગતિ થશે? કારણ કે દ્રઢ પદાર્થ છે, રિજિડ રોટર તરીકે લો તો મુક્તતાના અંશો કેટલા થઈ જશે? F = 5 થઈ જશે. આ ડિગ્રી ઓફ ફ્રીડમ તમને ખ્યાલ હોવો જોઈએ કે એક પરમાણવિક અણુ માટે મુક્તતાના અંશો આપણે 3 લઈશું, દ્વિપરમાણવિક અણુ માટે મુક્તતાના અંશો 7 લઈશું. અને જો દ્વિપરમાણવિક અણુ એવું કીધું હોય કે રિજિડ રોટર તરીકે વર્તે છે તો મુક્તતાના અંશો 5 લઈશું. ક્લિયર? તો અહીંયા આપણે MCQની વાત કરીએ છીએ કે NTPA H2વાયુના 1 સેન્ટીમીટર ક્યુબમાં અણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા કેટલી છે એ મારે શોધવાની છે. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં અણુઓની સંખ્યા, તો 1 સેન્ટીમીટર ક્યુબ આપણને ખબર છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, સ્ટાન્ડર્ડ વોલ્યુમ છે V = 22.4 લીટર છે. આટલું કદ છે સ્ટાન્ડર્ડ વોલ્યુમ. હવે 22.4 લીટરને મને અહીંયા વોલ્યુમ કદ આપ્યું છે. કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. એટલે ઘન એકોનો એકમ છે કદનો. તો મને કદ આપ્યું છે. તો આ જે લીટર છે એને હું કદમાં રૂપાંતર કરીશ પહેલાં. તો 22.4 છે એને સેન્ટીમીટરમાં રૂપાંતર. તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થઈ શકે છે. એ તો જે તમને ખ્યાલ હશે. હવે 22.4 ગુણ્યા 10⁻³ ગુણ્યા મીટરને પાછું આપણે સેન્ટીમીટરમાં, તો 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? એટલે 22.4 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ દુની 6 સેન્ટીમીટર ક્યુબ. એટલે 10⁻⁶ 3 થશે એટલે ગુણ્યા 10⁻³. ક્લિયર? એટલે 22.4 એટલે આવું લખી શકાય, ભાગ્યા 10 થશે અહીંયા. ક્લિયર? તો 224 ભાગ્યા 10, 6 3 જશે એટલે અહીંયા 3 વધશે એટલે 1000. આમાંથી 1 0 કેન્સલ એટલે 22,400 સેન્ટીમીટર ક્યુબ એનું વોલ્યુમ આવશે. એનો મતલબ કે અહીંયા તમને વોલ્યુમ આપ્યું છે. કેટલું આપ્યું છે? કદ 22,400 સેન્ટીમીટર ક્યુબ તમને વોલ્યુમ આપેલું છે. આટલું વાયુ છે અને સ્ટાન્ડર્ડ વોલ્યુમ આટલું છે. કારણ કે કોઈ પણ કદની સરખામણી કરવી હોય તો આપણે 22.4 લીટર સાથે સરખામણી કરી શકીએ છીએ. જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ પદાર્થ હોય એની સરખામણી આપણે પાણી સાથે જ કરી શકીએ છીએ. કેમ? પાણી એ સૌથી વિશ્વમાં એક સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત પદાર્થ તરીકે એને સ્વીકારવામાં આવેલો છે. ક્લિયર? માટે કોઈ પણ તમને એવું કીધું, આપણે આગળ એક ટોપિક ભણી ગયા હતા વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતાની અંદર વાત કરતા હતા આપણે કે વિશિષ્ટ ઘનતા, કોઈ પણ પદાર્થની ઘનતા શોધવી છે તો બીજા પદાર્થની ઘનતાની સાપેક્ષમાં જ એ પદાર્થની ઘનતા શોધી શકાય. ક્લિયર? સિમ્પલ તમને એવું કીધું છે કે કેરોસીનની ઘનતા શોધો. તો જો તમારે કેરોસીનની ઘનતા શોધવી છે તો હંમેશા કેરોસીનની ઘનતા આપણે પાણીની ઘનતાની સાપેક્ષમાં શોધી શકાય. કેમ? કારણ કે પાણી એ વિશ્વમાં સૌથી સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણભૂત પદાર્થ છે. ઓકે, તો વોલ્યુમ છે આપણી જોડે 22.4 લીટર. ઓકે, તો 22,400 સેન્ટીમીટર ક્યુબ થશે. ચલો, અહીંયા કુલ મુક્તતાના અંશોની સંખ્યા શોધવી છે NTPH2. તો આપણે અહીંયા લખીએ મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે સેન્ટીમીટર ક્યુબ વાયુ આપ્યો, એનો મતલબ આવો થાય
આ 22,400 એનો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે 1 મોલ હાઇડ્રોજન વાયુ હશે. તો આવું લખી શકીએ કે 1 મોલ H2 વાયુમાં, હવે H2 વાયુ એટલે કેટલું કદ થયું? તો આ 1 મોલ H2 વાયુ છે એનો મતલબ કે એનું કદ કેટલું છે અત્યારે 22,400. એટલે અહીંયા આવું પણ લખી શકીએ કે 22,400 સેન્ટીમીટર ક્યુબમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? તો એવોગેડ્રો અંક જેટલી હોય તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હોય છે. ક્લિયર? તો મારે શોધવાની છે કેટલામાં? તો 1 સેન્ટીમીટર ક્યુબમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી થાય? ક્વેશ્ચન માર્ક્સ. ક્લિયર? તો ચલો અહીંયાથી કેલ્ક્યુલેટ કરીશું. તો 1 ઉપર જશે, 22,400 સેન્ટીમીટર ક્યુબ નીચે આવશે, ઉપર 1 સેન્ટીમીટર ક્યુબ કેન્સલ, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આપણે 6.022 ગુણ્યા 10⁻23 તો છે, ભાગ્યા શું કરીશું? તો 6.022 ગુણ્યા 22,400 કરીશું. તો આપણો આન્સર આવશે 134. આપણો આન્સર આવશે 134,892.8 ગુણ્યા 10⁻23. આ તો શું આવ્યું આપણું કે 22,400 જે સેન્ટીમીટર ક્યુબ કદ છે એની અંદર રહેલા અણુઓની સંખ્યા અહીંયા કે કેટલી સંખ્યા છે? તો 134,892.8 ગુણ્યા 10⁻23 જેટલી સંખ્યા છે. મારે શોધવાનું શું છે? તો મારે તો મુક્તતાના અંશો શોધવાના છે. કયા વાયુ માટે? H2 વાયુ માટે. તો આપણને ખબર છે કે H2 વાયુ એ એક પરમાણવિક કે દ્વિપરમાણવિક? તો H2 બે કણો છે, H વત્તા H એટલે દ્વિપરમાણવિક. તો દ્વિપરમાણવિક માટે મુક્તતાના અંશો આપણે 5 લઈશું. તો H2 વાયુ માટે એ પણ કેવો છે? NTP એટલે રિજિડ રોટર થશે. તો H2 વાયુ માટે મુક્તતાના અંશો ડિગ્રી F બરાબર કેટલા લેતા? 5 લેતા. તો 5 એટલે આ એક મુક્તતાના અંશોમાં આટલા અણુઓ છે, તો 5માં કેટલા હોય? તો F ગુણ્યા આ સંખ્યા આપણે અણુઓની સંખ્યા ગુણી નાખીશું. 9.2 into 10⁻23. મુક્તતાના અંશો છે 5 ગુણ્યા 134,892 ગુણ્યા 10⁻23. ગુણાકાર કરીશું 5 ગુણ્યા 134. ઓકે, તો અહીંયા ગુણાકાર કરીશું તો આન્સર આવશે તમારો. તો ગુણી નાખીએ. તો ગુણવાના છે 134,892.8 ગુણ્યા 5 કરીશું એટલે આન્સર આવશે તમારો 674,464 into 10⁻23. એનો મતલબ કે આ NTPA H2 વાયુની અંદર 1 સેન્ટીમીટર ક્યુબમાં અણુઓની કુલ સંખ્યા એટલે કે મુક્તતાના અંશોની સંખ્યા કેટલી હશે? 674 એટલે કે 674,464 into 10⁻23 જેટલી સંખ્યા આની અંદર સમાયેલી હશે. ક્લિયર? તો આપણે એક MCQ સોલ્વ કર્યો. ક્લિયર? હવે આપણે વાત એવા બીજા ઘણા MCQ છે જે આપણે આગળ જોઈશું, સોલ્વ પણ કરીશું. ઓકે, હવે આપણો ટાઈમ અહીંયા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ સાથ સહકાર મને આપ્યો. ક્લિયર? એ બદલ ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. આપ સુખ શાંતિથી અહીંયા ભણ્યા એ બદલ આભાર માનું છું આપણો. થેન્ક યુ બાયસેક અને થેન્ક યુ ગુજરાત બોર્ડ.